રાજ આવું ખાય માવો ઓછો ખાય હાવ કારાસ એ આખો દી કેટલી પડી ખાવા આવી આખો દીની તો મૂકી આકો અમે મૂકવાનું કીધું હોય તો હે મૂકી આકો કે ખબર વગર ના ખાઈ જાવ આમે ખાઈ જાય બસ ને વાર્તા પૂરી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તો હું મજામાં છું પણ શરદી કાલની થોડી થઈ ગઈ છે અને જો સવારમાં જાગતાની સાથે પાર્સલ આવી ગયું છે પાર્સલનું અનબોક્સિંગ હજી થોડુંક કર્યું છે થોડુંક નથી કર્યું આમાં મશીન છે તમને ખબર છે કે હું કંઈ મગાવું નહીં આ એડવર્ટાઇઝનું જ હોય તો આ એવું જ છે કંઈક એડવર્ટાઇઝ કરવાની છે આની આ પછી હું તમને આરામથી હમણાં મસ્ત ખોલીને કંઈક યુઝ કરીને બતાવું પેલા થોડીક હું ઠીક થઈ જાઉં રૂમમાં બધું આમ નામ પડ્યું છે બોલો એવું છે આવું મશીન છે આનાથી હેર કરલી થાય મારા બેનને છે ને હજી ઝોકો હારો થયો નથી હજી આહુડા આવે છે તો કાલ છે ને મને ઘણી બધી કમેન્ટ હતી કે તમે દોરી લઈને ઉતારી નાખો જીનુને ગામના નામ લેવડાવો અને જે હાથથી ઘોકો લાગ્યો એ હાથથી ઉતારવાનું બહુ સારી સારી કમેન્ટ કરી હતી તો એના બદલ થેન્ક યુ તો જીનુ તારે 7 ગામના નામ લેવાના છે આવડશે હાલ ગામના નામ બોલ પરવડી ગારિયાધાર પછી સુનગર હા બોલ સુનગર હા પરવડી એને બહુ આવડે નહીં ને એવા ગામના નામ નકર હાથ ગામના નામ એને શું ખબર હોય કાજી તો આજ છે ને અમારી બેનને મને આ બધું ભારે હજી ઉતરું નથી અને જીનુને આહુડા આવે છે ને તો હું આજે એને સ્કૂલે મૂકવા ગઈ નથી પછી ન્યા એને છે ને બિચારીને મેં કીધું આહુડા આવ્યા કરશે કાલ તો વહી ગઈ હતી તો મેં કીધું આજ નથી જવા દેવી બપોરે એને હુવડાઈ દેવી છે કા બેટા એને જવું છે પણ મેં ના પાડી રેવા દે મેં કીધું આહુડા આવ્યા કરે છે નહીં જવું એમ આંખને બહુ સોળતી નહીં જો ના પાડી સોળવાની નહીં ને બહુ તો સારું થઈ જાય કા શાક રોટલી અને છાશ વગર તો મને છે ને ગળે નહીં ઉતરે તે થોડીક એવી છાશ લઈ લીધી છે જીનું કહું છું હાલ ખાવા બે જા બટા તો એ જો બદામના દાણા ખાધા ને બધે ફોફા ઉડાડ નાખ્યા છે દાણા મેં પલાળ્યા હોય કે નહીં સાંજે તો હું કહું છું હવે ખાઈ પછી હું આખા રૂમમાં કચરા પોતા કરી નાખું ને પછી બે હોઈ જાય થોડીક વાર હજાર થાવતી હાલ ખાવું નથી તારે જુઓ મારી મમ્મી દવા પીવે છે ટીકડી પીવાની છે અને એક કટકો તારે પીવાનો છે જીનું કાલનો હો ટીકડી હા હું નહીં પીઉં ટીકડી નાની એવી છે કટકો અડધો ચોથો ભાગ પાવાનો હતો તને પણ આ ત્રણે હું પી જાઉં મને હજી શામ થઈ ગયું બધું હોઈ જાવ ને ઘડી તો સારું રહે એમ દવા પી હોઈ જવું છે પછી એક સૂટે કરવું છે બળી ગઈ જો હા લઈ લો હાલ દરે થોડી પાઈ દો પછી હવે કેમેરો બંધ કરી ચાલુ રાખો હા જીનો એમ કહે છે મમ્મી હવે તને મજા આવશે એ મને બામ લગાડે છે કાજીનો મારી દીકરી કે ઈ કે મને ભણવા મૂકી જા મેં કીધું ના ના તને આહુડા આવે તો ઘડીક વાર હુઈ જા તે મને કે ઈ કે મને સારું થઈ ગયું છે અને તને સારું નથી થયું લાય તને બામ લગાડી દઉં ને તું ઘડીક વાર હુઈ જા મને એમ કહે છે કાજીનો મૂકી આવીશ પછી પેલા મને બામ લગાડી લે મારી દીકરી પાસે હુઈ જાય ઘડીક પછી હા એટલે તો હું કહું છું લે હવે હાથમાં છે એ બધું સોપડી દે ખાલી લે પછી નો લગાડતી હા એ બધું માથામાં લગાડી દે કેટલા વાગી ગયા 6 વાગી ગયા અમે ઘડિયાળ થોડી 5 મિનિટ આગળ છે 6 વાગી જ ગયા છે આમ તો અને જાગીને જો અમે બે ખાવા બેઠા હતા અમારી બેનને મેં કેટલી મહેનત કરી હુવડાવવાની જીનું હોતી જ નહીં હું હુઈ ગઈ અને એ બહાર બાથરૂમમાં પાણી ઢોળતી હતી મેં કીધું હોવાનું ન હોતી અને હવે અત્યારે મારે કાંઈક ખાવાનું બનાવવાનું ઓલું કરવું પડશે અત્યારે તમે બે ખાઈ લીધું હું હવાની નાઈ નથી આજ એમાં ઘરે હતા કે નહીં બેન હાલ ખાઈ લે પછી નવડાવી દો જીનું ગરમ પાણીથી હો બેટા હા તો હાલો સવારના આજ આમ નામ બે હતા કે બપોર વિડીયો શૂટ કરીને હોઈ ગયા હતા એને કઈ નવરાવી નહોતી ને આમ નામ ખોટું પાણી ઢોળતી હાલ ઊભી થઈ જાવ હાલ તો હા એનો એ જો સ્ટાર દોરતા શીખી અમારે જીનું જો એકલી એકલી છે ને નકરા સ્ટાર દોર્યા કરે ને એવું કરે જો બધું શું ખાવું છે વઘારેલા ભાત બનાવી દે હવે બેન ને વઘારેલા ભાત ખાવા છે કા વઘારેલા ભાત ખાવા ચોલી દીદી અહીં જોવે છે એને રમવા બોલાવતી છે તને રમવા જવું છે હવે હે નાઈ નાખી છે હા લાવ બટન બંધ નથી થતું બેને સડ્ડી પહેરી છે જો
બટેકા મૂકું છું, પોહા બનાવું છું. હું છે ને પોહામાં બટેકું ન નાખું, પણ આજ બટેકું નાખીને બનાવું. તે દિવસ રાસ કહેતા હતા મારી મમ્મી બહુ સારા બનાવે, તો ટ્રાય કરું એવા બનાવવાની. બધાને મમ્મીના હાથનું વધારે ભાવતું જ હોય, એટલે એમ તો ન કહેવાય કે નથી ભાવતું એમ. રાજને મારા હાથનું ભાવે, પણ મમ્મી હોય ત્યાં સુધી એના હાથનું. અને આમ પણ મમ્મીના હાથનું તો કોને ન ભાવે, મને બહુ ભાવે. તૈયાર ગરમ ગરમ દેતા કેવી મજા આવતી ખાવાની. તો બટેટા અમે 2 જણાના પોહા બનાવશે છે, તો એક બટેકું બાફવા મૂક્યું છે અમે. એક જ બટેકું નાખ્યું હતું ને જીનુને કહું છું બટેકું ખાવું છે, તો મને શું કહે કે મારે પિઝા ખાવા ઈ કે. હા આગાશીમાં જાજો, નીચે અત્યારે રમવા નથી જવાનું. છોકરા બધા દોડતા હોય લઈને વાગી જાય. અમારા બેન પાછા પોપલા છે, વગાડીને જ આવે. મેં કહું છું આઈના રેમ હવે એમ પૌવા વઘાર નાખું. બટેકા ખોલ્યા નહીં. કાજુ છે ને અમે આમનામ જ રાખવી, બધાયમાં નાખવા. કા ખીર બનાવી, પોહા બનાવી, ભાત વઘારવી, તો બધાયમાં કાજુ થોડા થોડા નાખીને ખાઈ જાય. આમ લુખા તો હવે કઈ ખાતા નથી. કા સાંભળે તો હું જીનું 2 આપું તો ખાય. બટાકા ના ખવાય, લઈ લે આયા પેડા. કાંદા ટમેટા નાખ્યા, બટેટા મેં છે ને કાજુ ને બટેટા બાકી રાખ્યા, લાસ્ટમાં નાખીશ. કેમ કે બટેકા છે ને વધારે બફાઈ ગયા છે. પછી મેં કીધું નકર આમાં હારવાર નાખી તો હાવ સુધો થઈ જાય, એટલે છે ને વઘાર આમનામાં સડી જાય ને પછી નાખું એમ. તને ખબર હતી હું પાણી માંગવાની છું એમ? પૌવા સાખ્યા કે નહીં પાણી? હા, કાનાને પેલા ધરાવ્યા હોય પછી એ પૌવા હું ખાઈ ગઈ લઈ. કામ કરી નાખ્યું. નારંગી દોરવાની છે જીનુને. કા હું કહું છું નારંગી લઈ દોરી દઉં તું કલર પૂરી દેજે, એમ કરવું ને? રાજારે 2 સાસ મગાવી હતી, સાસ લેતા આવ્યા છે. સાસ પૂરી થઈ ગઈ હતી, મેં મેળવું છે પણ હજી થયું નથી. તો સાસ વગર કઈ હાલ નહીં. પોહા વઘાર્યા છે. હું આપો છો બીજું શું લાવ્યા તમે? જો શરદી થઈ ગઈ ને તે તીખી ટીકડી લાવ્યા છે. કા હે કાકા તે શું ખાય? મને જ ખાય તીખી ટીકડી. ખાય પછી ખાય. હા પેલા નાના હતા ને એમ કેતા આ કોલગેટ ની બને એવું. તીખી ટીકડી લાવ્યા. હાલો ખાય ને પછી ખાવું. અમારા રાજ આવું ખાય, માવો ઓછો ખાય. હાવ કા રાજ? એ આખો દી કેટલી પડી ખાવા આવી આખો દીની? 4-5. પણ આમાં આવે શું જરી કેમ તમારે હાટું મૂકી આકો? આમે મૂકવાનું કીધું હોય તો હે મૂકી આકો કે ખબર વગર ના ખાઈ જાઉં? આમે જ ખાઈ જાય બસ ને વાર્તા પૂરી. પ્રેમમાં વ્યસન ન આવે, કોઈ ન મૂકીએ કે કાંઈ મૂકીએ કે કાંઈ હે મૂકીએ કે તમે મૂકી દેશો? હું કહું તો હે આપણે ટ્રાય કરશું 1 મહિનાનો કેમ થાય છે. માવો તો નથી ખાતા એ મને ખબર છે. કોક આવે ને ખાવાનું હોય તો મહેમાન આવે ને તો ખાય. આપ્યો હોય ને તો મહેમાન હોય તો ખાવો પડે એમ. તમારી મમ્મી કરે કે એવા પૌવા બનાવ્યા? એવા તો નહીં બન્યા હોય. કાજુ નાખ્યા પણ બટેકા વાળા એમ. ખબર હતી ભાવશે તો નહીં જ મારા હાથના હે ને. જેનું નારંગી દોરવાનું તો જાવ દોરી દીધું છે મસ્તીનું. કાજીનો 5 રૂપિયા ફેરાય તો હે 5 રૂપિયા ફેરાય તો હું પાછું ફેરવું પડી ગયું આનું. પડી ગયું. સ્ટાર આવે તો બતાવજો. સોપડીની દશા જો કરી નાખીશ કેવી. નહીં લઈ દે કાઈ. લાવો પૈસા આપો આપડા બાકી છે. મમ્મા ફક્ત સામાનોના કસરું ઓ મમ્મા હો મને નહીં ભૂખ લઈ દો ને. લઈ દઈશ કાજી. પૈસા આપો એમ કહું. હે પપ્પા પપ્પા મારા બાકી જો છે તો પપ્પા દેવા જોઈએ કે નહીં? હે બાકી છે ઈ કેમ છે હાડું? અરે બહુ મજા આવે બટાકો પગ કસરે ને તું કસે ને ઘડીક પગ મારે. આ ખોખામાં શું છે ખબર છે નું તને? હા હા ટમેટા. ટમેટા બાએ ગામડેથી મોકલ્યા છે આ ખોખામાં. અમે ગામડે ગયા ને તો અમે લાડ બધી રાસ તને કદાચ તો 2-3 કિલો નાન ખટાઈ લાવ્યા હતા. ત્યાં લઈ ગયા હતા તો ખોખા ખાલી થયા હોય એમાં બાએ પાછા રિટર્ન અમને ટમેટા મોકલ્યા છે. નાન ખટાઈ એ ગામડે હતા ને તો ખાવાનું મન જ બચ્યું. અત્યારે મને અહીંયા નાન ખટાઈ જોઈને ખાવાનું મન થાય છે જીનું. ટમેટા શેપાઈ ગયા ટમેટા એ કાઢવા પડશે જીનું. હે ધોયેલા છે. તાર પપ્પા કેતા મને નકરા ટમેટાનું શાક ભાવે તો કાલ આપણે દેશી ટમેટાનું શાક ને રોટલો કરી દેશે ને એટલે ખાતા ઈ.
મને તો ભાવશે નહીં ટમેટાનું શાક. તે લેતી આવી ઝાકા વ્હાઈટ કો આ શેપાયેલા ટમેટા કાઢ નાખવા. હા, ઊભી. સાફ કરીને ફ્રીજમાં મૂક્યા મસ્ત. હવે સવારમાં જ છે ને રાજ મને એમ કહેતા હતા મારા હાટું શેણા વઘાર દે છે, તો હવે શેણા બંધ રાખીશ, ટમેટાનું શાક કરી નાખી. નકર ટમેટા પાછા હારા ન રહે. શેણા તો હુકાઈ ગયેલા શેણા વઘારવાના તો ગમે ત્યારે થઈ શકે. તો કાલ છે ને ટમેટાનું શાક ને ભાખરી કરી દઈશ સવારમાં ટિફિનમાં.